આ તો બધી ગમે ગમે તો હમણાં જીતી ગોદરે તો વાત એવી થતી હતી કે છોકરા ઉપાડવા વાળા આયા હા અને આજ તો એને બાપો તો બાર નોકરી કરે હા અને હું ક્યારે એકલી હું તો મારા હાહુ હારા ને તો જઈ મારા નણદ ને મોડા થયા તો ખબર કાઢવા જાય એ બધી એકલી ને હવે વાપર હું કહું અમે વાત કહું હું પેલી બિસ્કીટ લાવી દે કાઢે બેટા હા તું અમે હું તને એક વાત કહું અને તું હો ને જો કોઈ તને બોલાવ કે તને ચોકલેટ આલ એ બધું આલે ને તો કોઈનું લેવાનું નહીં હો અને કોઈ બોલાવે તો જતી ના હું કીધું હે ને કોઈ બોલાવે ને મારા જોડે આવતી રહેજે હો બેટા હાલ તો તું અભળ આટલો આગળ એમ જ રમજે બીજે જો આગે જતી ના હો ને આ બાર આટલા જ રમજે બેટા હો હું રોથવાન કરું હો ને લે જા હું રોથવાન કરું હો ને હારું જા કોઈ બોલા જતી ને બેટી શું કહું ના અત્યારે આપડે બહુ સાવચેત રહેવાનું આપડી ગેંગ હમણાં જ બાજુના ગામમાં પકડી ગઈ 2 જણ પકડી ગયા માર્યા તો જબ્બર માર્યા હું મેં તો વિડીયો જોયો ને એટલે મને તો આમ તરત થઈ ગયું મોર બોલે નાખી પણ કહું પણ હવે આપણે એક વધારે ખૂટતું નહીં એક જ ટાર્ગેટ રાખો યાર દઈએ ને એટલે આપણું પેમેન્ટ મળી જાય એટલે થોડા દાડા ગાયબ થઈ જઈએ એવું જ કરવું પડશે શું કીધું હા અને આ ગામ નવું આ ગામમાં આપણે કદી આયા નહીં પણ આમ ગામ દેખા પ્રમાણે નથી આમ ગામ અડીખમમાં એવું લાગે અડીખમ ભલે જો આપણે જો હોજ પડી જઈએ એને બરાબર અત્યારે છોકરું પડે મજા આવશે એ વાત જે હાથમાં આવી લઈને હડવા વાળી કરવાની જવાનું ફટાફટ તો હું શું કહું છું હું જો ખબર કાઢવા જોવા કે તું જાય હું જાઉં તું શું જાય એમ કે છે કે આટલો આટલો કટતો કમાવાનું કર ને હું જઉં વાટકો લઈને મોગવાનું બને ખાવાનું આલો ને એમ કરવાનું જઉં ને એટલે હું નજર મારતી આવું એટલે કોક ભાઈ આવે દર્શન કર હેલે નહીં ફરી જાઓ કોમ ફરી જા અને ધની બાયડી એમ કેજો પાછો તો મનતા રાખવા એમ કેજો અને અમદાવાદ થી આયા એમ કેજે હા ભા અમે મનતા કરવા આયા અમદાવાદ થી આયા હા અમારા વસ્તાર નહીં ને એટલે કોઈ કીધું તું અમારા સંબંધી છે ને એટલે કે મોનજો તો તમને હાલશે એમ ના ના અમાર મનતા એવી હોય દર્શન કરી સીધું ઘેર જ જવાનું હો ને ચોપલા લાગે આપડે આ ગામ માં પાછું મને લાગે હોશિયાર થઈ ગયું લાગે હોય તો સમાચાર તો આવી જશે કેમ કે બાજુના ગામ માં થયું હતું જે થવું થાય પતાવો તો પડશે જ પેમેન્ટ નહીં મળે હું હવે જઉં મોજ બી આવું તું એ જ બેસે અને કોઈ બી આવે ને પછી કહેવાનું મનતા મનવા જાય એવું જ કહેવાનું એવું જ કહેવું પડશે આવે ને ગાડી લઈને મારે જવાનું એટલે આટલે બેઠી કોઈ બી બહનું કાઢ જવા પકડાતો ના અને અચકાત બોલે ને તો ફળફળાટ બોલવાનું અચકાઈ બોલે ને તો વ્યાયામ પડી જાય શું કીધું પણ હવે કોઈ આવે તો બોલવું જ નહીં ને બોલતો નહીં એમ જ કહી જવાનું એવું જ કરું થોડી તો રમા સાકરી જોડે હોય અને માઇક મળે કોઈ દેખાતું નહીં એકલી લાગે પણ પેલા એમને એમ નહીં ઉપાડવી નહીં પેલા મોગવા જવું ને બધું પૂછવું એને બધી લઈ લો માગીથી
અને પછી છે ને પેલા ફોન કરીને પછી બોલાવું, પેલા મને જવા દે. ઓ બોલ, કોક ખાવા પડ્યો તો હાલો. ચોથી આવ્યા તમે? હું આવી હું, બહુ દૂરથી આવી હું. એટલે તે મારવા પર રાખશો તમે? ના, મારા થયો ને બાધા હ, મારો છોકરો નતા થતા ને તો મેં બાધા રાખી હતી કે મારો છોકરો 20 વર્ષનો થઈ જશે ને એટલે હું હે ને 15 ગામ મોગીને ખાવી. એવી બાધા રાખી હતી. કોઈ પડ્યું તો હાલો કો. તમે કેટલા વર્ષ થયા હજુ વસ્તાર નહીં તમે? વસ્તાર થયો ને મારા લગ્ન કરે 10 વર્ષ થયા પછી મારો વસ્તાર થયો. મારો છોકરો આ 20 વર્ષનો થયો એટલે હવે મોગીને ખાવું પડે. બોલ વસ્તાર તો પૈસા શું લેવા માંગે? એટલે મેં બાધા રાખી હતી એવી. એમ નહીં, હાલ તો તમે એમ બોલ્યા કે મારે વસ્તાર નહીં એટલે બાધા એટલે રાખી. વસ્તાર નતો એટલે મેં બાધા રાખી કે હું જયારે છોકરો મારા વસ્તાર થશે અને 20 વર્ષનું વસ્તાર થઈ જશે ને મારે જે આવશે એટલે હું 15 ગામ મોગીને ખાઉં. એવું એમ? ઓવા હું ખાવાનું કઈ નહીં. જેમ તમારે હતા તો રોધવાનો ટાઈમ ના થયો. રોધવાનો ટાઈમ થયો પણ રોજ દળાવા જતી પણ હજુ દહીનું લાવી જ નહીં, મેલીને આવ્યું. જે પડ્યું હાલો કશું ખાવાનું નહીં. એવું કોઈ નહીં, પાણી પાવલો તો પાણી તો મારી વિશે આવે તો સારું જલ્દી ફટાફટ. શું કોઈ કાંઈ રસ્તો પાવો નજીક જ છે, ફટાફટ ગાડી બોલાવી દઉં અને નીકળી જઈએ પછી ફટાફટ. તો જવું જ નહીં, મેં મંદિર બી આવું હાલતું આવે તો ગઈ. કારણ કે મંદિરે કોઈ પૂછવાય નહીં આવે કે મંદિરે કોઈ છે કે સેવા પૂજા કરતા છીએ એવું થાય. એ વાત સાચી. બેહરી વાદે શાંતિથી હોય. બસ બસ હા તો છે ગામ ના હબુ? અમુક શેઠ આ બાજુ કચ્છ બાજુ ની. કચ્છ બાદ થી એટલા બધા તો ઈ તો પેલા તમે ફેર કચ્છ બાદ થી આયા ઈકન તો મંદિર પેલું શું કેવાય આશાપુરી મંદિર હોય ને કોક એવું કોક ઓવા સન તે આ ઈ મોનતા રાખી છે એમ? ઓવા ઈ મોનતા રાખી છે નહીં કોઈ નથી. ના કશું નહીં. હા આ કોઈ શરીર શરીર હા પણ હવે મેં ટેક રાખી હતી. શું કરું, બધા એવું કે પણ હું જો એમ તો ઉઘાડી ફરું હતા. આમ લુકડા બુકડા બધા ત્રણ ટુકડે મારે તો બધું હે પણ હવે આ બાધા એવી હોય એટલે હો. આમ તો કોઈ ઘેરે પૈસા ઘણા પણ બાધા એવી રાખી. એકલા આયા? એકલી આવી હું. બધાને લઈને ફરું, ધણીને લઈને ફરું તો કમાય કોણ બોલ, પછી ઘેરે ખાવું પડે. એટલે સારું હેડો સુખી રાખો ભગવાન. આ સોડી તમારી? હા. તો બુન તમે આ અમાર તો અમે તો બધા ગામમાં રહી ગયું અને તમે આ ખેતરમાં એકલા રહો બુન? ના એમ તો મારે કમાર હારું હારા અમાર કરવાળા બધા છે બધા છો? તો ચો જ્યાં હતા કોઈ દેખાતું પણ તો તમારે શું કામ? ના આ તો કહું તમે એકલા રહો એટલે કહું. તમારે પણ શું કામ? કશું કામ નહીં બુન, આ તો ખાલી પૂછ્યું. એ તો બધા બાર ગામ જ્યાં સારું હો વાંધો નહીં. 12 ગામ જાય હોય તો મારા નણદ ને હારું નતું તે ખબર કાઢવા જાય. સારું હો સારું હેડો ભગવાન સુખી રાખો તમે. મારી બધી મને કે તમારે શું કામ હોશિયાર લાગો પાછી છોડી બેઠી હોય એકલી હોય ને અને થોડી આંટીલાને ફોન કરવા દે, આખી પાછી થાય ને એટલે ઘડીક વારમાં ઉપાડીને લઈ જાઉં. શું કરો બહુ? આવો. શું કરો છો? આ મેં કીધું આ તો પેલું વાહન ચાણા પડે તો લેવા જાતી હતી. આટલી થોડી એકલી રમે છે, ધોન રાખો થોડું. અત્યારે છોકરા પણ વધારે નીકળ્યા છે. ઓય વાત તો વાપરી એટલે તો કોઈ વાગણામાં જ રમવા એટલે તો ગોદરે નહીં મેલી ને પેલા છોકરા બધા રમવા લેવા આવ્યા તો નહીં મેલી. વર રાખવાની કોઈ એવું મોડા આવે ને અજાણું તો બહુ વર રાખવાની. હા હો હા. તમે હાવ કઈ ગયા? એ આમાં નણદ ને હારું નતું ને તે ખબર કાઢવા ગયા. હારું હાલો તો ધોન રાખજો પાછા. હા તાજી કાકા આ બાજુ ઓટો મારજો ખરી. હા તો હું એ તો અડતો ફરતો રહી ગયો. ફોન કરવા દે જલ્દી ફટાફટ, બેઠો હશે. હેલો હા ફળ એક સોડી હ અને એના ઘેર પાછું હોય ને એની માં એકલી જ છે, કોઈ સની આજુબાજુ બધા ગામ જાય. અમે બધી માહિતી લઈ લીધી હ. અને પેલાને ફોન કરી દે કે રોડ ઉપર ગાડી લઈને ઉભો રહે તું ફટાફટ આવી જા ઝડપી. હોવા એ સોડી છે ને બહાર જ રમો. આમ વાર જ નહીં લાગે, સીધી આમ બોલે ને ખાલી હે ને ઉપાડી સીધા હેડતા. હા તરત આય હેડ જે પાછો આમ ફટાફટ. સારું હેડ હું વાર જોઉં. ઓવા સીધો હેડ આવે હું અમે જ ઉભી. ઓવા આ હેડ આવા દે એમ ફટાફટ. આને વેફર આલે ને પછી એને મોકલું. ખબર તો નહીં એક તો કેટલું ખાય હટ પાડા જો થઈ ગયો. અલા બેડકા ઓય તું કઈ બગીચામાં ફરવા આવ્યો? હા તો ખરા કાય શું ખાય વફળ
મેં તને કીધું ને એ પ્રમાણે હવે બધું એવું એમ હું તને હવે વેફર આલું ને પેલી સોડીને બતાવી તો તારો આમ ખેંચી લે ઉપાડી દોડી પેલા કીધું ફોન કર્યો હવે તો આવી ગયો આવી ગાડી આવી જાવ ગઈ. તો ઉઘાડું બાનું રાખીને જ બેસી તૈયાર તૈયાર જ છે. ફટાફટ હેડ એવી ગાડી મજબૂત રીયું તું આજ રમવા ને અભળ હું પેલી પેશન થોડી ચાર નાખતી આવું અને ટોકર તો મેલતી આવું અને અભળ આ વાળાને બહાર તો જતી ના શું કીધું કોઈ બોલાવ કોઈ ખાવાના આલે લેતી ના હોય બેટી હો ને આમાં વાળા બૂમ પાડજે હો જતી ના પાહી સોડી રીયું ગાડી હોય પડી ગઈ રીયું આવ અચ્છા જઈ હોય તો આમ ચોક તો લઈ જઈને રીયું આ બાજુ ચોય નહીં કોમ નહીં હું ઘણી વાર 5 મિનિટમાં નહીં થઈ જવું અને આ તો પેલા જીગાભાઈ આયા હતા એ તો નહીં લઈ જાય ને મને જવા દેજે કર માં સોડી 5 મિનિટમાં હાલ આ જીગા તમે તો એકલા હો આમાં સોડીને જોઈ વાર રહ્યું ના ના આ મને હા સાડે હું આટલા બેઠો બેઠો કેમ ના પાડો અમાર રીવડી માં 5 મિનિટ હું ખાલી પેલું 4 નાખવા જઈ અમાર રીવડી દેખાતી નહીં રમતી હતી તો કહી દો એટલે કે ધોન રાખજો તમને પણ મને હું ખબર ઘરમાં રમતી હતી ઘર આગળ આપણો વાગડામાં હવે કોઈ ઉપાડી રાખ્યું તો સારું છે થોડી એવું ના કહેશો જીગાબા મારતો કોઈ ઘરે નહીં ખબર કાઢો હું બોલીને ફોન કરું થોડી ગાયબ થઈ તો કરવો પડે આ હું ગામમાં પેલા છોકરા ભેગું કર્યા છોકરા ના જમું જોતી આવ રાખતા નહીં આમ પાપડી જીગાબા હા હું ગોદરે જોઈને આવું પેલા છોકરા રમવાના લઈ જાવ હા તો જો ફટાફટ મને કહેવા આવજો પાછા હા. હું બોલીને ફોન કરી દઉં જીગાબા મને ફડકી ના પહેરશો તમે હા તો જો હેડો હું જીગાબા હા મારે તો સોડી દેખાતી નહીં ઈકડે નહીં કે વાય નહીં હું તો હું કરું હવે મારે તો ઘેરે કોઈ નહીં અમે કોકને પૂછો ને ગલ્લા બલ્લે કોઈ નહીં ઈકન બધા છોકરાઓ ના ઘેરે માવરો જોડે તારું હું પોલીસ વાળા બોલાવત પછી મૂકો જો કોઈ લઈ ગયું હોય તો તમે ગોતી ના હો મારે તો આવું આરા ઘેર નહીં કોઈ નહીં મને તો બધા મારી નાખશે મારે સોડી ને આવું વાપરશે તો સારું હેડો ઘણી વાર પોલીસને ફોન કરવા દો હેડો મને ચાલો આપણે બધા જે હેડ જો ઈકન હેડ હેલો હા સાહેબ જીગાભાઈ બોલું છું અમારે એક છોડી નેની ગાયબ થઈ છે અહીંથી ઘેરથી અને ગામમાં ગોતી પણ જડી નહીં તમે આવો તો સારું કેસ નોંધાવો છે અમારે હા હાલ જ આવો એકદમ ફટાફટ જીગા બા લાલ કોકો હાલ હાલ આવજો એ સારું હેડો આવો તાર હાલ આબાન કીધું હાલ ઓ હાલ આવે હેડો ગામમાં હેડો કીધું જીગા બા માર સોડી મંદમાં આવું આરા મારી નાખશે તમે હેડો કુતાવડા આ મારા બહુ હા સાડા છે હારું છે છોકરાને લુગડા બદલાઈ દીધો વચ્ચે વચ્ચે બે તો હા રાખું છું અંદર બે જાવ દીકરા બે તમે આવો તા મમ્મી આવો હો છોકરું ડાયું પેલો ચોર્યો એટલે લે હા ઓય બે હાય નહીં પેલો ચેટલે રહ્યો એને મેં ફોન કર્યો ફરી ફોન કે આઈ જો બે હાથું હશે આ ઓય હેલો કેટલા હી ભાઈ કેટલા હી તું ઝટકી જલ્દી તું મારા આવ્યો કણ અરે તારે તાકડા છો પંચર હતા પંચર હરખું વ્યવસ્થિત રાખવું પડે ગાડું આવા તાકડા મરાઈ નાખે તું હમણાં એ આના કહીએ હા ઝડપી અમે વાટ જોઈએ હોય કણ ઝડપી આવ્યો કેવું ગાડું લઈને ફરા હ હા ફટાફટ આય વાટ જોઈએ અમે ફટાફટ ટાયર લગાવીને આય ને તું તાર ભાઈ હો એ હા આજ મને કોક સારું લાગતું નહીં હો આજ પંચર આપણો પડી વારો ના નહીં. હોય મને હલા હવે આ ચારા આવશે કેમ હું આવું ફટાફટ આવું જ છું આ તો અંધારું થયું હોય ને એટલે કોઈ આ બાજુ વળશે નહીં પણ પણ જો એક વસ્તુ ગામમાં હારી આમાં છોકરું હારું મારું શું રોતું બોતું નહીં તે ચિંતા નહીં શાંતિથી બેસી જો અનાજ કેટલા આવશે પેલું આપણે તો ટાર્ગેટ પૂરું થાય એટલે જ જોવાનું બીજું શું જોવાનું આના કેટલા અલગ કેટલા ના આપણે કોઈ જોવાનું નહીં 5 લાખ કેજી એ તો બધું થઈ જાય સેટલમેન્ટ થઈ જાય બતાવજી ઊંધું બતાવજી 5 લાખ હાલશે લે હું છોકરું વાત બાપરું કરું હારું છોકરું આવ્યું મસ્ત લાગે લઈ ગોમ છોડ દીયો હવ હું કીધું એવું જ કરવું પડશે એટલે જ લે હવાના ભાગના લઈને આ તમારો આમ તમે ભાઈ આમ જતા હું મારા રસ્તો કાર્ડ બાર કાઢી નાખી દેજે ખાધું બાધું. હા કોઈ અમે નહીં, મંદિરે આયા છીએ દર્શન કરવા ગાડી આવો
એવું એમ ઓ, ઓ બસ આ થોડી કોઈ તમારી છે? ઓ, મારી છોકરો મારો છોકરો છે એમ ને આ તો બાબરી છે ને એટલે ચોટલો વાળો બરોબર બરોબર પણ અત્યાર સુધી તમે આવા છોકરા લઈને ના ફરશો એટલે તમને મોનતા- અત્યારે ખબર તો છે કેવું હેડે એમ વાત સાચી નહીં સાહેબ. મોનતા કરવા આયા હતા પેલા ગાડી વાળો આવતો તો વચ્ચે પંચર પંચર પડ્યું હતું પડ્યું. કે અમે આવીએ છીએ એટલે અમે આ તો બેઠા. ફોન કરો હટ કે એને કે હટ આવે ના ના મેં ફોન કર્યો હારું, આવો સાહેબ, હો. હા. હોય હા, અને એટલે આજથી મંદિરે જતા રહેજો બેઠા બહુ અંધારું થાય તો હજી ના બેહી એટલે રહ્યા તો મોડા બીક સાહેબ, ના હારું. મારે છે ને રોડ પર નહીં બેઠા હોય મંદિરે બેઠા હા, હારું સાહેબ, હા. હારું સાહેબ. આ તો સાચવજો એ હારું હો. હારું સાહેબ, હારું. હા બેહો હા પોચ પડવા આવી ને હજુ તો મેં છોડીનો કોઈ અતો પતો લાગતો નહીં જીગાબા કોઈ બસ ફોન શાંતિ પર રાખો, કરો ભગવાન તમે. માતાજી પર વિશ્વાસ રાખો, સોડી મળી જાહે. પણ ભગવાન માતાજી પણ અત્યારે હાલ તો આ બધું કેવું આપણું મન તો હિંમત ચિંતા પેઈ જઈએ વાત સાચી છે પણ મેં પેલા સાહેબ ને ફોન કર્યો, સાહેબ આવતા જ હશી. તો પણ હજુ ચમ નહીં આયા તા એક એક બે દાડા હાજર હોય ને કોઈ આ કોમ નોકરી વાળા કેવું હોય ગમે તે કર્યો બે શાંતિ રાખો, ગોતો હજુ સાહેબ આવતા કર્યો બેહો, હાલત સાહેબ આવતા હશી, બેહો ઘણી શાંતિથી. પણ મને તો મારા હાહરાની બીક લાગે મારા હાહરો બધાની નહીં બીક રહેવાની હતા તો બધા કે હે હવે બેહોડો ભાઈ, હાલ સાહેબ આવશે. અને પેલા જીગાબા મને બે હાથું એ નહીં હું શું કરું મને એમ થાય હે અત્યારે તો અને પેલા સાહેબ આવે પેલા સૂર્યના ફોટા જો હે હા સેલ ફોન માં. ઓહો, ઓહો. હા જો આ સાહેબ આવી ગયા જો હવે. બોલો ચમ ફોન કર્યો તો હવે સાહેબ આ બહુની સોડી ક્યાંથી જતી રહી છે. ચોકન જતી હતી તેમ હવે ઓય રમતી તે પછી ગમે આખા ગામમાં ગોતી પણ સોડી મળી નહીં. તેનો ફોટો બોટો છે તમારી જોડે કોઈ હવે આ વહુના ફોનમાં છે. બતાવજો ફોટો મત હું લાવું અમે બધાને પૂછ્યું તું ગામમાં બધાને પૂછ્યું. કોઈ ઘરે આવ્યું તો અગવાલો બીજું કોઈ હવે હંગાત નહીં છે ને? મને ખબર ના હોય. હા. આવી લાગે માં છોડી આવી છે? આવી એમાં છોડી લે, આ છોડીને તમે જોઈ હે હે હોય ચોકન જોઈ એ તો મારા હંકા હેડો હું તમને છોડી બતાવું ચોકન છે તમારી છોડી જાણજો. હેડજો હવે ઊભું હા, હેડો નહીં મારા સાહેબ હંગાત હેડજો હા હેડો હાલ હેડો હું બતાવું પોલીસ આવી અલા હું તો બોલતે અચકાવાનું નહીં અચકાઈએ ને પેલા ખબર પડી જાય ફળફળાટ બોલવાનું તો વાઇબ્રેટ મારતો તો પણ બોલવામાં તો ફટાફટ બોલી કાઢી. પેલો ચેટલી હાયો મને હવે ફરકી ના હું તો હને વાના વાય બિહાડી નીકળી ગયો એવું થાય મને આવતો હવે જશે, એ આવતો જશે. અલા કરતો એનો ફોન કરે જ છે, કરે જ છે. અલા ભાઈ જલ્દી કરજે. આ લીધું તમારી છોડી આ તમારી છોડી જ છે ને ના ભાઈ આ તો મારો છોકરો. આ છોડી વાળી છે આ તો. કારણ આ તમારી જોડે શું સબૂત છે કે તમારી છોડી એરી અને તમે તો મને એમ કહેતા હતા કે આ તો મારો છોકરો છે. આ તો ડોશી માંગવા આવી હતી. આ તો આ ડોશી? ડોશી તો મારા ઘેર માગવા આવી હતી પણ વર રખાય હવે તો માગુણ થઈને આવો છોકરો ઉપાડવા વાળો હોય છે સાહેબ અમે આવું કામ નહીં કરતા આ તો આ પહેલી વાર ફસાઈ છે અમે એ તો જાય તો જાય બેસ હોય બેસ હે તો જો હે ફરી વાર હમણાં ધોકે ધોકે નતો સાહેબ, તમને બોલો ખબર તો. નહીં પડતી મારી સોડી વજ્જાબાની તો ઉપાડી સાહેબ, કાઢી બોલો હતી તો. અમે એવું નહીં કરતા સાહેબ. અને અત્યારથી કેટલા છોકરા ઉપાડે તમે હે અમે આ તો સાહેબ પહેલું પહેલું વખત પહેલું આવ્યા સાહેબ આ તો ફસાઈ છે અમારે ના, ના, હજુ આછું બોલો ને. લઈ જો સાહેબ, ભાજી ના છે હું આ તો પહેલી વાર પૈસાની જરૂર હતી ને એટલે અમે હાચું ફસાઈ બોલો, ગયા. અમે કેટલો નહીં છોકરો કરતા, આવું પડે? સાહેબ નહીં અમે કરતા, નહીં કર્યું, આવું નહીં નહીં કરતા. કર્યું. કાકા, અમે એવું નહીં કર્યું, કેટલા લઈ ગયા છે સાહેબ? હા, તમે- ના, અમે આ પહેલું જ છે અમારે પહેલું આવડો જ છે છોકરો ઉપાડીને તમને મળે હું એમ કહેવાનું માર હે તમારે નહીં છોકરા? આ તો અમે આ બેન હવે નહીં અમે કરીએ સાહેબ, તેમની વાતમાં આવી ગયા ને અમને પૈસા લાલચ આપી એટલે મારી છોડીને હાથ અડાડ્યો હતો હા હાલો તમને જેલ ભેગા જ કરવા અને એવી છોકરા અમે નહીં કરીએ. ના હવે હું દયા ના ખાઉં તમે છોકરા પર દયા ખાતા નહીં સાહેબ મારી સોડી બી હઈ જી હક્યો તો? પૂરો અમુક કહું તમે જેલમાં પૂરો હા તમારે આજીવન સજા કરું છું. આવું નહીં કરે સાહેબ. તમે છોકરા ઉપર છોકરા પર તમને દયા આવે હું તમારા પર શું કરવા દયા ખાઉં સાહેબ, સારું. આવું નહીં કરે સાહેબ. હેડો તો ધોળે તો પગ ભાજી નાખજો